દરેક ઓમ મંત્ર વિધિમાં કળશની સ્થાપના કેવી રીતે કરવી? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે. શ્રીફળ ધાર્મિક ક્રિયામાં કેમ રાખવું ચાલો જોઈએ. શાસ્ત્રના આધારે શ્રીફળ આડું ન રાખવું. આપેલ જ્ઞાન કોઈ તર્કમાં શુદ્ધ નથી હોતું. દુશ્મન હોય, રોગ, પૈસા, સમય વગેરે માણસના કર્મના અનુસાર તેના કર્મના પ્રમાણે આવે છે. શ્રીફળની સ્થિતિ પ્રમાણે નહીં. અમે અને અમારા સાધકો વર્ષોથી શ્રીફળ સીધા રાખીએ છીએ. આપણને કે આપણા સંતોને કોઈ પણ રૂપથી નુકસાન થયું નથી, પણ પ્રગતિ થઈ છે. શ્રીફળને સંપૂર્ણ રીતે ગોળ અથવા લાંબો રાઉન્ડ છાલ કરો. જો બ્રહ્માંડનું પ્રતીક બની જાય છે. તમે ચહેરો નહીં જોશો. શિવલિંગ પણ બ્રહ્માંડનું પ્રતીક છે, ભગવાન શિવના કોઈ અંગનું નહીં. શ્રીફળ અને તેનું વૃક્ષ સર્વ પ્રકારના કલ્યાણકારી પોષણયુક્ત છે. માત્ર નારિયેળ ખાવાથી તમને દરેક પ્રકારના પોષક તત્વો મળી શકે છે. તેથી પૂજા અર્ચના, હોમ હવન વિધિ વગેરેમાં શ્રીફળનો ઉપયોગ કરવામાં આવે છે. વિધિની સ્થાપનામાં કળશ પર નાળિયેર ઊભા રાખો તો તે શ્રીયંત્ર સમાન સાધનનું કામ કરે છે. પોતાની અંદર વિશેષ શક્તિનો સંગ્રહ કરે છે. સ્થાપના વિશેષ શક્તિનો વહે છે. તેથી નવરાત્રિ વિધિમાં શ્રીફળ ઊભા રાખવા જોઈએ. સ્થાપેલા શ્રીફળને વિધિ પૂર્ણ થયા પછી પાણીમાં પધરાવો, પણ તેની છાલ સંપૂર્ણ કાઢી નાખો. શ્રીફળને લાલ સુતરાઉ કપડામાં લપેટી એક છેડે એવી રીતે સીવો કે શ્રીફળ ઊભા રહે તેમ ઘરમાં રૂમની છત પર લટકી શકે. તેમ રાખવાથી ઘરની ઉર્જા બદલી જાય છે. આમ તે પણ એક સાધન બનશે અને શ્રીફળ દ્વારા વિધિની દિવ્ય શક્તિ તમારા ઘરમાં વહેતી રહેશે. જય માતાજી. તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ભક્તિ વેદિકા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.